તોરલબેન, તમારા સવાલનો જ જવાબ આપું છું અને સાથે સાથે માનનીય શ્રીમાન ડોક્ટર અનિલભાઈ પટેલે જે વાત કરી એનો પણ હું જવાબ આપી દઉં છું. ડોક્ટર અનિલભાઈ પટેલ 1000 શબ્દો બોલ્યા 5 મિનિટમાં, એમાંથી 900 વખત હિન્દુ અને હિન્દુત્વની ચર્ચા કરી. એ જ વસ્તુ પ્રધાનમંત્રીજીએ લોકસભાના 1.5 મહિનાના એમના ચૂંટણીના પ્રમોશનમાં અને માર્કેટિંગમાં કર્યો હતો. શું થયું? અયોધ્યા હારી ગયા. અરે અયોધ્યામાં હિન્દુ નતા. અયોધ્યા તો છોડો તોરલબેન, અયોધ્યાની 100 કિલોમીટરની રેડિયસની તમામ સીટો હાર્યા. ત્યાં હિન્દુઓ નતા. પ્રધાનમંત્રી મોદીજી વારાણસીમાં માંડ જીતીને બહાર નીકળ્યા. ત્યાં હિન્દુઓ નતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, જ્યાં કારમી હાર થઈ ભારતીય જનતા પાર્ટીના લોકોની, શું ત્યાં હિન્દુઓ નતા? ના. આ દેશના લોકોએ આ લોકોના હિન્દુત્વને, હિન્દુના જે મુદ્દા ઉપર વોટ બેંકની રાજનીતિ કરવા ગયા એ લોકોએ નકારી છે. લોકોએ મુદ્દા આધારિત રાજકારણને પસંદ કરીને અમે લોકો જે ભટક્યા નથી મુદ્દા ઉપર અને અમે જનતાના મુદ્દાની વાત કરી એના ઉપર લોકોએ વોટિંગ કર્યું છે. સાથે સાથે અનિલભાઈ પટેલને એ પણ કહેવા માંગુ, માત્ર એક સીટ બનાસકાંઠાની ગુજરાતમાં નથી જીત્યા. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના જીતનો દરવાજો ખુલ્યો છે અને આ દરવાજો 10 વર્ષ પછી ખુલ્યો છે, જે ક્યારે બંધ નહીં થાય. કારણ કે રાહુલ ગાંધીજી તો 2027ની વાત કરી, પણ 2026માં અનિલભાઈ ભૂલતા નહીં, ગુજરાતમાં તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. એવું ના થાય કે ગુજરાતમાં પણ અયોધ્યાવાળી થઈ જાય. તમારો આ જ અહંકાર ગુજરાતમાં, તમારું આ જ તાનાશાહી ગુજરાતમાં અયોધ્યાવાળી ગમે ત્યારે કરાઈ શકે છે. લોકોની સહનશીલતા, જનતાની સહનશીલતાની પરીક્ષા ના લો. 30 વર્ષ થયા ગુજરાતની જનતાને તમને ખોબા ભરીને મત આપીને, અને તમે એમને શેમાં રાખો છો? ખોબાની જગ્યા ઉપર. તમે એમને રોડના ભૂવા ઉપર